સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગમાં। એકચ્યુઅલી કાલે તો આપણે જે વલસાડની જર્ની કરી હતી ત્યાર પછી હું થોડું કામ હતું તે નીકળી ગયું ત્યારે અને આ છું અત્યારે ચીખલી। તો આજે ચીખલીથી વિસનગરની જર્ની આપણી રહેશે બરાબર। નાઇટની જર્ની છે પણ અત્યારે બપોરનો ટાઈમ છે બસ આપણી રાતે છે અને ચીખલી જે કોઈને આવવું હોય વિસનગર તરફ જવા માટે ગાંધીનગર વિસનગર તો 3 બસ વિસનગરથી ચીખલીથી મળશે। એક છે વલસાડ વિસનગર, એક બિલીમોરા વિસનગર અને એક છે બોરીવલી વિસનગર બરાબર। જે વલસાડ વિસનગર છે 7:30 આવે છે, ચીખલી વિસનગર 8:30 આવે છે અને બોરીવલી વડનગર છે એ 10:30 આવે છે બરાબર। 3 બસો અહીંથી મળી રહેશે તમને। 3 સ્લીપર બસ છે। એની સાથે સાથે એક એડવાન્સમાં તમને કહી દઉં કે રિઝર્વેશન કરી લેજો બરાબર। મેં રિઝર્વેશન કર્યું તો મારું સારું થયું। હું તમને જે રિઝર્વેશન ઓલરેડી સ્લીપર છે એટલે બધી બુક છે, ફૂલ બુક છે બરાબર। હું સાઈડમાં તમને બતાવી દઈશ કે જોઈ લેજો તમે, સ્લીપર ઓલરેડી ફૂલ જ આવે છે। તો તમને સજેસ્ટ કરું છું ફરીથી કે ચીખલી નવસારી બાજુથી તમે અમદાવાદ તરફ જતા હોય વિસનગર તરફ તો રિઝર્વેશન કરી દેજો બરાબર। તો સીધા આપણે મળીએ હવે સાંજે બસમાં આવે ત્યારે બરાબર। તો ચલો સાંજે મળીએ હવે સીધી બસમાં। ચીખલીનું બસ સ્ટેશન જોઈ લેજો પાછળની તરફ। આ નવું જે બસ સ્ટેન્ડનું કામ ચાલુ છે અને પાછળની તરફ જે ટેમ્પરરી બનાવવામાં આવ્યું છે તે તો નવાનું કામકાજ ચાલુ છે। કરીબ થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે। તો ચલો આપણે સીધા હવે સાંજે મળીશું હવે બસ આવે ત્યારે। તો મિત્રો આ છે આપણું ચીખલીનું બસ સ્ટેશન એટલે કે ટેમ્પરરી જે બનાવવામાં આવ્યું છે તે, અને આ બાજુ છે નવા ચીખલીનું જે બસ સ્ટેન્ડનું કામ ચાલુ છે તે બરાબર। તો જોઈ લેજો બરાબર। આ છે ચીખલીનું બસ સ્ટેશન એટલે કે જે જૂનું ટેમ્પરરી હાલ બનાવવામાં આવ્યું છે અને નવાનું કામકાજ ચાલુ છે બરાબર। મિત્રો ફાઇનલી બસ આપણી આવી ગઈ છે બરાબર વલસાડ વિસનગર કે હું ચીખલી છું ને ચીખલીથી આપણે સર્વિસ ચાલુ કરવાની છે બરાબર। તો રૂટ આપણો રહે છે કંઈક આ રીતનો બરાબર, તમને બતાવું છું હું એનિમેશન દ્વારા। આપણી બસ નીકળશે ચીખલીથી નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા બાયપાસ, અમદાવાદ, ગાંધીનગર વાયા માણસા થઈને આપણી બસ પહોંચશે વિસનગર। તો આ રીતનો આપણો રૂટ રહેશે આજનો। બેટરી ઓછી, બેટરી ચાર્જિંગ કરીએ થોડી બેટરી ચાર્જિંગ કરી લો પછી બોલો। મિત્રો આપણે નીકળી ગયા છીએ ચીખલીથી વિસનગર જવા માટે બરાબર। તો નેક્સ્ટ આપણું સ્ટોપ છે એ છે નવસારી બસ સ્ટેશન બરાબર। તો નવસારીનું સિટી તમને બતાવીશ, સાથે સાથે બસ સ્ટેન્ડ પણ બતાવીશ બરાબર। કેમ કે આપણે જ્યારે આવતા હતા ત્યારે બસ સ્ટેન્ડ નવસારી અને સુરત બહુ મિસ થઈ ગયેલું। બંને સ્ટેશન બતાવવાનો છું અહીંયા અને ધ્યાનથી તમે જોજો બરાબર। તો વિડીયો સારો લાગે તો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સીધા હવે આપણે મળીએ છીએ નવસારી બસ સ્ટેશન અને નવસારી સિટી પણ તમને બતાવું છું આગળ આજે। અત્યારે આપણે જઈ રહ્યા છીએ નેશનલ 48 હાઈવે પર બરાબર, કે નવસારી સુરત તરફ જવાનું બરાબર। હાઈવે એક 6 લાઇન હાઈવે છે પ્લસ સ્મૂથલી હાઈવે છે બરાબર, પણ ટ્રાફિકનું કારણ થોડું વધારે છે કે મેઇન લાઇન ચાલે છે ત્યારે અને મુંબઈ ને અમદાવાદ હાઈવે ચાલુ છે બરાબર। તો ટ્રાફિક પણ થોડું વધારે જોવા મળે છે અહીંયા। તો આવી સીધા આપણે મળીએ છીએ નવસારી બસ સ્ટેશન। તો અભી जो टोल नाकू है આવી ગયું છે નવસારીનું બરાબર। નવસારી વલસાડ વચ્ચે જે ટોલ નાકું છે ત્યાં પહોંચી ગયા છે આપણે। થોડું ચાર્જિંગ નહોતું મારા જોડે એટલે હું ચાર્જિંગ કરું છું અત્યારે। તો હવે સાહેબ હું તમને નવસારી બસ સ્ટેશનમાં મળીશ બરાબર। બસ સ્ટેન્ડ આવે બસ પકડવા બાકી છે, કંડક્ટરને ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરવાની પણ બાકી છે બરાબર। તો એ આગળ હોટલ પર આપણે વાતચીત કરી લઈશું એમના જોડે।
આપણે અત્યારે પહોંચી ગયા છીએ નવસારી સિટીમાં અને નવસારી સિટી કંઈક આ રીતની જોવા મળે છે બરાબર. તો તમે નવસારી સિટી જોઈ લેજો અને જે લોકો નવસારીથી પણ વિડીયો જોતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો બરાબર. નેક્સ્ટ આપણું સ્ટોપ છે નવસારી બસ સ્ટેશનમાં જઈને હવે સીધા મળીએ છીએ હવે. આપણે એક્ઝેક્ટ નીકળ્યા હતા કરીબ 7:10 નીકળ્યા હતા અને 8 વાગે પહોંચ્યા છીએ નવસારી. નેક્સ્ટ આપણું અહીંથી હવે સીધા સુરત જશે. સુરત પછી અંકલેશ્વર એના પછી આપણે ગોલ્ડ બસ જમવા માટે બરાબર હોટલ બધી છે. તો પછી આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ એટલે કે સુરત બસ સ્ટેશન બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. મળીએ છીએ આપણે સુરતમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ નવસારી સિટીની બહાર એટલે કે હાઈવે તરફ જઈ રહ્યા છીએ બરાબર. તો હવે સીધા આપણે હાઈવે પકડી લઈશું એટલે ત્યાર પછી નેક્સ્ટ છે સચિન એન્ડ સચિન પછી સુરત પીટી અને સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન બરાબર. સીધા હવે મળીએ છીએ આપણે સીધા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન. તારે બીજા હોય ટીમ પાડેલી હોય નાઇટની ડેની પેલો આટલામાં રહેતો આવો દરેક ટોલ નાકા હોય અહીંયા તરફ. તો મિત્રો આપણે પહોંચી ગયા સુરત સિટીમાં અને સુરત સિટી તમે જોઈ શકો છો કેવી દેખાય છે બરાબર. મેં પણ પહેલી વાર સુરત સિટી જોઈ છે. જે લોકો સુરતથી જોતા હોય વિડીયો તો લાઇક કમેન્ટ જરૂરથી કહેજો અને સુરતના કયા વિસ્તારમાંથી તમે જોવો છો એ પણ જરૂરથી જણાવજો બરાબર. તો નેક્સ્ટ આપણે હવે મળીએ છીએ સીધા સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં બરાબર. નીચે ઉતરવાનો ટાઈમ હતો, ટ્રાફિક એટલું બધું હતું એટલે મને ના પાડી હતી કે નીચે ના ઉતરતા આપણે આગળ જઈને ઊભા રહીશું બરાબર. તો સુરતનું સેન્ટ્રલ બસ સ્ટેશન કંઈક આ રીતનું દેખાય છે. તો મિત્રો સુરત સિટીની બહાર આવી ગયા છે અને નેશનલ હાઈવે 48 એટલે કે 48 પર આવી ગયા છે બરાબર. તો સીધા હવે મળીશું અમદાવાદ એટલે કે બરોડા તો બાયપાસ છે, બરોડા બસ નહીં જવાની બરાબર. તો સીધા હવે બસ સ્ટેન્ડમાં અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં મળીશું બરાબર. મને ચડી ઊંઘ તો હવે સીધા મળીએ છીએ સીધા
અમદાવાદ ગીતા મંદિર. તો મિત્રો વાગ્યા છે રાતના 2:30 એટલે કે 2:30 થઈ છે અને આપણે પહોંચ્યા છીએ અમદાવાદ. બરાબર. તો અમદાવાદનું સેન્ટ્રલ બસ સ્ટેન્ડ તો તમે લોકોએ જોયું જ છે, પણ ફરીથી જોઈ લો. બરાબર. તો અત્યારે આંખ ખુલી છે થોડી, તો અત્યારે બસ અમદાવાદનું સેન્ટ્રલ બસ સ્ટેશન તમને બતાવું છું. બરાબર. તો સીધા હવે મળીએ છીએ આપણે ગાંધીનગરના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં. તો ફરીથી થોડી ઊંઘ લઈ લઈએ. હવે જોઈ લેજો. બરાબર. અમદાવાદનું સેન્ટ્રલ બસ સ્ટેશન. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ગાંધીનગરના હાઈવે પર. બરાબર. તો આપણે ગાંધીનગરનો હાઈવે જોઈ શકો છો. નેક્સ્ટ આપણું સ્ટેન્ડ રહેશે ગાંધીનગર સેન્ટ્રલ બસ સ્ટેશન. તો મિત્રો તમે જોઈ શકો છો ગાંધીનગરના બસ સ્ટેશનમાં આપણે આવી ગયા છીએ. બરાબર. અહીંયા તો જે પેસેન્જર હતા એમને ડ્રોપ કરીને આપણે આગળ નીકળી ગયા. એની સાથે સાથે મેં બધાને કહી દઉં કે ચીખલી એટલે કે વલસાડ વિસનગર બસ છે એ જ્યારે વિસનગરથી વલસાડ જાય છે ત્યારે વાયા ગોજાયા થઈને નીકળે છે, અને રિટર્નમાં જ્યારે આવે છે ત્યારે વાયા માણસા થઈને વિસનગર જાય છે. બરાબર. તો આટલી ચીજ તમે ધ્યાન રાખજો. આપણે મળીએ છીએ સીધા હવે વિસનગર બસ સ્ટેશનમાં ડાયરેક્ટ. તો મિત્રો પહોંચી ગયા છે અત્યારે વિસનગર એન્ડ વાગે છે 4:30. બરાબર. ચીખલીથી 7 વાગે નીકળ્યા હતા અને 4:30 વિસનગર પહોંચી ગયા છે. તો આજના વિડીયોમાં આટલું, અને આજનો વિડીયો આટલા સુધી. નવા વિડીયોની સાથે નવા એક બ્લોગમાં મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા, જય હિન્દ, જય ભારત.